નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે. આજના લેક્ચરમાં આપણે જોઈએ આધુનિક ભારતના ઇતિહાસનો એક મહત્વનો મુદ્દો એટલે કે 1857નો સંગ્રામ. તમામ પરીક્ષાની અંદર આમાંથી પ્રશ્નો પૂછાતા રહેતા હોય છે. તો આપણે જોઈએ કે ખરા અર્થમાં સંગ્રામમાં કેવી ઘટનાઓ ઘટી હતી, એના માટે કયા કારણો જવાબદાર છે, આ ઉપરાંત આ સંગ્રામનું શું પરિણામ આવ્યું હતું. હવે કોઈ પણ રિવોલ્યુશન હોય, કોઈ પણ ક્રાંતિ હોય, એના માટે ઘણા બધા કારણો જવાબદાર હોય છે. પણ મુખ્ય બાબત કે સરકાર પ્રત્યે લોકોનો એક આક્રોશ, લોકોનો એક વિરોધ. જ્યારે એક એની ચરમસીમાએ પહોંચી જાય, જે તે સરકાર વિરુદ્ધ લોકો ખૂબ ત્રાહિમામ પોકારી ગયા હોય છે, અને ત્યારે એમાંથી જ ક્રાંતિની જ્વાળાઓ ઉત્પન્ન થતી હોય છે અને એમાંથી જ સંગ્રામ કે એમાંથી જ રિવોલ્યુશન થતા રહેતા હોય છે. આ એક એવી જ ઘટના છે 1857ની. ઘણા ઇતિહાસકારો, ખાસ કરીને જે વિદેશી ઇતિહાસકારો છે, એ 1857ના સંગ્રામને માત્ર સૈન્ય વિદ્રોહ ગણાવે છે કે ભાઈ આ તો ભારતીય સૈનિકો દ્વારા થયેલો એક સામાન્ય વિદ્રોહ હતો. જ્યારે ભારતીય લેખકો, ભારતીય ઇતિહાસકારો 1857ના સંગ્રામને ભારતની આઝાદીની પહેલી લડાઈ ગણાવે છે. વીર સાવરકર, એમણે એક પુસ્તક લખેલું, એ રિવોલ્ટ ઓફ 1857, ફર્સ્ટ ઇન્ડિપેન્ડન્સ વોર ઓફ ઇન્ડિયા, એટલે કે 1857નો સંગ્રામ, ભારતની આઝાદીની પહેલી લડાઈ. અને અંગ્રેજોએ તે પુસ્તક ઉપર પ્રતિબંધ મૂકી દીધેલો, અને આમ અંગ્રેજો દ્વારા પ્રતિબંધિત થયેલું તે પ્રથમ પુસ્તક હતું. તો આપણે જોઈએ કે આ સંગ્રામ થવા પાછળ કયા કયા કારણો જવાબદાર હતા. તો સૌ પ્રથમ રાજકીય કારણો. તો ભાઈ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની અંદર આવતી વ્યાપાર માટે થઈને, પરંતુ અમુક સમય બાદ એમણે વ્યાપારમાંથી એનું ધ્યાન ભારતની રાજકીય બાબતોની અંદર રસ લેવાનું શરૂ કર્યું. ભારતીય રાજાઓ સાથે એમણે વાટાઘાટો કરી, ભારતીય રાજાઓ સાથે યુદ્ધો કર્યા, કપટ કરી, રાજાઓને હરાવ્યા અને ભારતના પ્રાંતો એણે પચાવી પાડ્યા. એટલે કે ભારતની અંદર એમણે એનું શાસન શરૂ કર્યું. તો એક મહત્વનું રાજકીય કારણ. ત્યારબાદ વહીવટી ખામીઓ. એમણે એવી જ નીતિઓ અમલમાં મૂકી જેને કારણે માત્ર બ્રિટિશર્સને, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ફાયદો થાય, ભારતીય લોકોને નુકસાની પહોંચે, એવી બધી એમણે નીતિઓ મૂકી. ત્યાર પછી આર્થિક રીતે એમણે શોષણ કર્યું. કાયમી જમાબંધી, રૈયતવાળી પદ્ધતિ, મહાલવાળી પદ્ધતિ. તો એમણે એવી ટેક્સ સિસ્ટમ ગોઠવી કે જેથી કરીને ભારતીય ખેડૂતોને, ભારતીય વ્યાપારીઓને વધુ નુકસાન જાય. આપણે યાદ રાખીએ 1852નું એક ઇનામ કમિશન. ઇનામ કમિશને એવી ભલામણ કરી કે ભાઈ જે ભારતીય લોકોને જમીન દાન કે ગિફ્ટમાં મળેલી છે, તો એ જમીન દાનમાં મળેલી, ગિફ્ટમાં મળેલી જમીન અંગ્રેજોએ લઈ લેવાની. ભાઈ આ જમીનના માલિક તમે ખરા અર્થમાં નથી. આ ઇનામ કમિશનની ભલામણ છે. તો એને કારણે ઘણા બધા ખેડૂતો અથવા તો જમીનધારકો જેમને એમના મિત્રો પાસેથી કે અન્ય કોઈ પાસેથી જમીન મળેલી હતી, એ બધા જ જમીન વિહોણા થઈ ગયા અને આ જમીનના માલિક બની ગયા અંગ્રેજો. તો આ એક ખરાબ, એટલે ખરાબ રૂલ્સ આપણે કહી શકીએ, ખરાબ ભલામણ કહી શકીએ ઇનામ કમિશનની, અને એને કારણે ખેડૂત વર્ગની અંદર અંગ્રેજો પ્રત્યે કટુતા આવી. ત્યાર પછી સામાજિક અને ધાર્મિક કારણો. અંગ્રેજો 1850ની અંદર એક અધિનિયમ પસાર કર્યો, ધાર્મિક અયોગ્યતા અધિનિયમ. હવે આમાં એવું કીધું કે ભાઈ 1850 બાદ કોઈ હિન્દુ, કોઈ મુસ્લિમ કે અન્ય કોઈ ધર્મનો વ્યક્તિ જો ખ્રિસ્તી બની જાય, એટલે કે જો ક્રિશ્ચિયન બની જાય, તો અને તો જ તેના પિતાની સંપત્તિમાં તેનો અધિકાર રહેશે. અધરવાઇઝ એ સંપત્તિમાં એનો અધિકાર રહેશે નહીં. એટલે કે જો એને પૈતૃક સંપત્તિ જોઈતી હોય તો એને ફરજિયાતપણે ક્રિશ્ચિયન બની જવાનું. એ સિવાય ધાર્મિક કારણો અન્ય આપણે જોઈએ તો એમણે સતી પ્રથા દૂર કરેલી વિલિયમ બેન્ટિકના સમયગાળાની અંદર. તો આપણને એમ થાય કે બહુ સારી વસ્તુ છે, ખૂબ સારી જ વસ્તુ છે, પરંતુ એ સમયે આપણે 19મી સદીના મધ્યભાગની વાત કરીએ છીએ, તો જે ધાર્મિક રૂઢિચુસ્ત લોકો હતા એ અંગ્રેજોને વિરુદ્ધ બની ગયા. ભાઈ અંગ્રેજો આપણો ધર્મ ભ્રષ્ટ કરશે, આપણો ધર્મ નાશ કરશે. તો એવા કારણો જવાબદાર. આગ્રાની અંદર એમણે ફરમાન જારી કર્યું કે દરેક લોકોએ, દરેક હિન્દી લોકોએ, એટલે કે ભારતીય લોકોએ અંગ્રેજોને સલામ ભરવાની. એક લશ્કરી પણ કારણો જવાબદાર એના માટે. ભાઈ એ લોકોની જે સેના હતી એમાં મોટાભાગના ભારતીય સૈનિકો કામ કરતા હતા. હવે આપણે એ સમયે માન્યતા હતી કે ભાઈ દરિયો પાર કરીને અન્ય કોઈ પ્રાંત, પ્રદેશ કે દેશમાં જવું નહીં, નહીંતર આપણો ધર્મ ભ્રષ્ટ થશે. તો અંગ્રેજો એટલે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ લશ્કરના સૈનિકો માટે એવું કીધું કે ભાઈ હવે અમે તમને અન્ય કોઈ પણ પ્રાંતમાં દરિયો પાર કરીને મોકલીએ તો પણ તમારે ત્યાં જવાનું રહેશે. એને કારણે લશ્કરમાં પણ અંગ્રેજો પ્રત્યે કટુતા ઉત્પન્ન થઈ હતી. તો એક રીતે બારૂદ તૈયાર હતું, માત્ર જરૂરિયાત હતી એક તણખલાની. અને આવી ઘટના ઘટી જાન્યુઆરી 1857ની અંદર કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ એમના સૈનિકો માટે એનફિલ્ડ રાઇફલ ઇન્ટ્રોડ્યુસ કરી. હવે આ રાઇફલનું જે કારતૂસ હોય એને દાંતેથી એને ખોલવું પડતું હતું. અને ત્યારબાદ એવી વાત ફેલાણી કે કારતૂસ બનાવવાની અંદર ગાય અને ડુક્કરના માંસનો ઉપયોગ થયો છે. એટલે હિન્દુ અને મુસ્લિમ સૈનિકોનો વિરોધ કર્યો. હિન્દુ સૈનિકોએ કીધું ભાઈ ગાય તો પવિત્ર
ગાયને અમે માતા માનીએ છીએ, ગાય પવિત્ર હોય છે, એટલે અમે આ કારતૂસનો ઉપયોગ કરશું નહીં. મુસ્લિમ સૈનિકોએ કીધું ભાઈ આમાં ડુક્કરનો માંસનો ઉપયોગ થશે અને ડુક્કર તો હરામ કહેવાય, એટલે આ કારતૂસનો અમે પણ ઉપયોગ કરશું નહીં. તો આ સૈનિકોએ વિરોધ કર્યો અને એની એક નોંધપાત્ર ઘટના ઘટે છે 29 માર્ચ 1857ની અંદર બેરકપુર છાવણી કે જે પશ્ચિમ બંગાળની અંદર આવેલી છે. ત્યાં મંગલ પાંડે નામના એક ભારતીય સૈનિકે એન્જુટેન્ટ નામના અંગ્રેજ અધિકારીની હત્યા કરીને મેજર હ્યુસેનને એમણે ઘાયલ કર્યા. તો આ મંગલ પાંડે એ જ સમયે 29 માર્ચે જ એમની ધરપકડ કરવામાં આવી અને 8મી એપ્રિલના રોજ એમને ફાંસી આપવામાં આવી. આમ મંગલ પાંડે 1857ના સંગ્રામના પ્રથમ શહીદ બન્યા. આપણે દોસ્તો યાદ રાખીએ આ ઘટના માર્ચ 1857ની છે. એપ્રિલમાં મંગલ પાંડેને ફાંસી મળે છે, પરંતુ હજી સંગ્રામની શરૂઆત નથી થઈ. સંગ્રામની શરૂઆત થાય છે 10 મે 1857ના રોજ મેરઠથી. હવે આપણે જોઈએ તો દિલ્હી એનાથી સહેજ આપણે આમ ઉપરની સાઈડ જઈએ તો ઉત્તર પ્રદેશની અંદર મેરઠ આવેલું છે. તો ત્યાં પણ સૈનિકોએ વિરોધ કર્યો. તો સૈનિકોની ઉપર કેસ ચલાવવામાં આવ્યો જેને આપણે કોર્ટ માર્શલ કહીએ છીએ, અને ત્યારબાદ એ સૈનિકોને 10 વર્ષની સજા મળી. તો એના જે બીજા સાથી મિત્રો હતા એમણે અહીંયા બળવો કર્યો અને મેરઠમાં તેમણે અંગ્રેજ અધિકારીઓની હત્યા કરીને તેઓ દિલ્હી આવતા રહ્યા. અને આવી રીતે 10મી મે 1857ના સંગ્રામની 10મી મે 1857ના રોજ આ સંગ્રામની શરૂઆત થઈ મેરઠથી. દોસ્તો આ સવાલ પરીક્ષાની અંદર પૂછાયેલો છે કે ભાઈ 1857ના સંગ્રામની શરૂઆત ક્યાંથી થઈ હતી? મેરઠથી. જે આપણને લગતું હોય કે ભાઈ બેરકપુર છાવણીમાંથી કર્યું હતું, એવું નથી. હવે આ સૈનિકો અહીંયા દિલ્હી પહોંચ્યા અને ત્યારબાદ તે એ સમયે મુગલ બાદશાહ હતા બહાદુર શાહ ઝફર, એમને મળે છે. બહાદુર શાહ ઝફરને કહે છે કે ભાઈ તમે અમારું નેતૃત્વ કરો ને આપણે હવે અંગ્રેજો સામે લડવાનું છે, એની સામે સંગ્રામ કરવાનો છે. બહાદુર શાહ ઝફરે શરૂઆતમાં એ ના પાડે છે, પરંતુ ત્યારબાદ તેમને વઝીર આઝમ ઘોષિત કરવામાં આવે છે અને ખરા અર્થની અંદર આ સંગ્રામની શરૂઆત થાય છે. હવે આપણે જોઈએ કે આ સંગ્રામ અંતર્ગત કોણ કોણ ક્યાંથી લડ્યા હતા, કયા વિસ્તારની અંદર કયા ભારતીય ક્રાંતિકારી લડ્યા હતા અને એની સામે કયા અંગ્રેજ અધિકારીઓ લડ્યા હતા. તો સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ દિલ્હીથી. તો બહાદુર શાહ ઝફર હવે એ ખૂબ વયોવૃદ્ધ હતા, એ લડી શકે એટલી એમની પરિસ્થિતિ નહોતી, પણ એમના વતી ખાસ લડનાર એમના સેનાપતિ બખ્તર ખાન અને એની સામે લડનાર અંગ્રેજ અધિકારીઓ આપણે યાદ રાખીએ નિકોલસન અને હડસન. હવે બહાદુર શાહ ઝફરની સમયે ધરપકડ કરવામાં આવે છે હુમાયુના મકબરામાંથી, અને એની ધરપકડ કરનાર અંગ્રેજ અધિકારી કે જે હિન્દી જાણતા હોય છે અને શેરો શાયરી પણ લખતા હોય છે, તો એમણે બહાદુર શાહ ઝફર વિશે કીધું. એમણે કીધું કે ભાઈ દમ દમે મેં દમ નહીં અબ ખેર માંગો જાન કી, એ ઝફર ઠંડી હુઈ હે શમશીર હિન્દુસ્તાન કી. એટલે દમદમા એટલે શું કે એ વસ્તુ કે જ્યાં દારૂગોળો રાખવામાં આવે છે. એટલે એ અંગ્રેજ અધિકારીએ બહાદુર શાહ ઝફરને કીધું કે ભાઈ તમારા એ હવે દારૂગોળાની અંદર હવે દમ રહ્યો નથી, હવે તમારે જાનની તમે ભીખ માગો. પરંતુ બહાદુર શાહ ઝફર કે જેઓ પોતે એક સારા લેખક હતા. દોસ્તો યાદ રાખો બહાદુર શાહનું નામ અને ઝફર એનું તખલ્લસ હતું. તો સાથે એમણે પણ કહ્યું કે ગાઝીઓ મેં બૂ રહેગી જબ તલક ઈમાન કી, તખ્તે લંદન તક ચલેગી તેગ હિન્દુસ્તાન કી. તો આવી રીતે બહાદુર શાહ ઝફરને ધરપકડ કરે છે અને એમને રંગૂન મોકલી દેવામાં આવે છે, જ્યાં થોડા વર્ષો બાદ એમનું મૃત્યુ થાય છે. પરંતુ દુર્ભાગ્યની વાત એ છે કે એની સામે લડનાર નિકોલસન અને હડસન નામના અધિકારીઓ કે એમણે ખૂબ અત્યાચાર એ સમયે કર્યો અને એમની કબર હાલની તારીખે દિલ્હીના કાશ્મીરી ગેટ વિસ્તાર પાસે આવેલી છે, આ નિકોલસન અને હડસનની. તો પરીક્ષામાં સવાલ પૂછાય કે બહાદુર શાહ ઝફરની સામે કયા અંગ્રેજ અધિકારીઓ લડ્યા હતા. ત્યારબાદ કાનપુર, તો નાના સાહેબ અને તાત્યા ટોપે, એની સામે લડનાર અંગ્રેજ અધિકારી કેમ્પબેલ. ત્યાર પછી લખનઉ, જેને આપણે નવાબોનું શહેર કહીએ છીએ, તો એની સામે બેગમ હજરત મહલ ત્યાં લડ્યા હતા ભારત વતી, અને એની સામે લડનાર અંગ્રેજ અધિકારી કેમ્પબેલ. ઘણા ઇતિહાસકારો લખે છે કે ભાઈ સંગ્રામની અંદર સૌથી મહત્વનો મોડ લાવનાર જો કોઈ અધિકારી હોય તો એ છે કેમ્પબેલ, કે એમણે ખૂબ અત્યાચારો કર્યા હતા. દોસ્તો દિલ્હી અને આજુબાજુના વિસ્તારની અંદર એક એવું વૃક્ષ નહોતી કે જ્યાં કોઈની લાશ ન ટીંગાતી હોય. કોઈ વ્યક્તિ કે જે સંગ્રામમાં સામેલ થશે એવું માત્ર શક જાય તો પણ એમને ત્યાં લટકાવી દેવામાં આવતા. આવી રીતે લાખો લોકોએ આ સંગ્રામની અંદર પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યાર પછી અલ્હાબાદ એટલે કે પ્રયાગરાજ, ત્યાં લડનાર હતા લિયાકત અલી અને એની સામે લડનાર અંગ્રેજ અધિકારી કર્નલ નીલ. ત્યાર પછી ઝાંસી, ખૂબ ફેમસ રાણી લક્ષ્મીબાઈ, ચંદેલો બંદેલો સે અમને સુની વહી કહાની થી, ખૂબ લડી મર્દાની वो तो ઝાંસી વાલી રાની થી. પરીક્ષામાં પૂછાયો એવો સવાલ કે 1857ના સંગ્રામની અંદર રાણી લક્ષ્મીબાઈ કયા અંગ્રેજ અધિકારી સામે લડ્યા હતા? તો એ અંગ્રેજ અધિકારીનું નામ છે કર્નલ યુ રોજ. હવે જે ભારતીય ક્રાંતિકારીઓ બધા લડે છે આઝાદી માટે થઈને આ સંગ્રામની અંદર,
તો આ કર્નલ યુરોજે રાણી લક્ષ્મીબાઈને એક ઉપનામ આપ્યું હતું, અને એ શું હતું? એ આપણને તો વિદ્રોહીઓ કહેતા, આપણે લોકો એના માટે વિદ્રોહીઓ હતા. તો કહેવાય વિદ્રોહીઓની અંદર એકમાત્ર કોઈ મર્દ હોય તો એ મર્દ કોણ છે? રાણી લક્ષ્મીબાઈ છે. અને રાણી લક્ષ્મીબાઈના અન્ય સૈનિકો, ભારત વતી લડનારા જે લોકો હતા, એણે પણ લક્ષ્મીબાઈને એક ઉપનામ આપ્યું હતું. એ પણ આપણે યાદ રાખીએ. તો એ ઉપનામ હતું મહાકપરી, જેનો અર્થ થશે કે ભાઈ આની સામે લડવું અને એમાં જીતવું ખૂબ અઘરું છે. એટલે રાણી લક્ષ્મીબાઈના બે નામ, એક વિદ્રોહીઓમાં એકમાત્ર મર્દ એવું યુરોજે કીધું, અને એને બીજું મહાકપરી કીધું હતું ભારતીય ક્રાંતિકારીઓએ. ત્યાર પછી આપણે જોઈએ જગદીશપુર, અહીંયા કુંવરસિંહ લડ્યા હતા. એમના વિશે કહેવાય કે એમની ઉંમર એ સમયે 70થી પણ વધારે વર્ષની ઉંમર હતી, અને તેઓ લડ્યા હતા, અને ખૂબ મરણતોલ એમને ઘા વાગે છે, તલવારના ઘા વાગે છે. ત્યારબાદ એમનું નિધન થાય છે. તો એમની સામે લડનાર વિલિયમ ટેલર અને વિસેટ આયર. ત્યાર પછી ફતેહપુર, અઝીમુલ્લા ભારત વતી લડ્યા હતા, અને ત્યાં જનરલ રેનડ. તો આમ આપણે નકશામાં જોઈએ ખાસ કરીને તો આ ભારતનો નકશો હોય તો અહીંયા ઉત્તર પ્રદેશના બધા પ્રાંતો, ગુજરાતના અમુક પ્રાંતો, આ બધા વિસ્તારની અંદર ખાસ આ સંગ્રામ લડાયો હતો. મહત્વના ઘણા બધા રાજા રજવાડાઓએ પણ આ સંગ્રામની અંદર ભાગ લીધો હતો, પરંતુ દુર્ભાગ્યવશ આ 1857નો સંગ્રામ નિષ્ફળ જાય છે. તો આપણે જોઈએ કે આ સંગ્રામને નિષ્ફળ શા માટે થયો હતો, એ નિષ્ફળ જવાના કારણો ક્યાં હતા? તો પહેલું કે સંગ્રામની વહેલી શરૂઆત. હવે આપણે જોયું હતું એના માટેની તારીખ 10 મે 1857, પરંતુ એના માટે તારીખ નક્કી કરવામાં આવી હતી 31મી મે 1857, એટલે કે 21 દિવસ આ સંગ્રામ વહેલો શરૂ થઈ જાય છે. ત્યાર પછી સંકલનનો અભાવ, કે જે લોકો ભારત વતી લડે છે એમની વચ્ચે કોઈ સંકલન નહોતું. ત્યાર પછી રાષ્ટ્રીયતાનો અભાવ, ખૂબ મહત્વનો મુદ્દો છે દોસ્તો, કે જેટલા લોકો લડ્યા હતા આપણે જોયું તો આ લોકો કંઈક ને કંઈક રીતે પોતાના સ્વાર્થ માટે, લક્ષ્મીબાઈને પોતાનું ઝાંસી જોતું હતું, નહીં કે ભારતની આઝાદી. તો આવી રીતે દરેકે દરેક કંઈક પોતાના સ્વાર્થ માટે લડતા હતા, ન કે રાષ્ટ્રીયતા માટે થઈને. તો આપણે કહી શકીએ કે આ એક ખૂબ મહત્વનું કારણ કે રાષ્ટ્રીયતા આપણામાં એ સમયે ઓછી હતી એમ. ત્યાર પછી અંગ્રેજોનું ચડિયાતું સૈન્ય, અંગ્રેજોનું સૈન્ય વેલ ટ્રેન હતું, એની પાસે ખૂબ સારા સંસાધનો હતા. રાજાઓને ગુરખાઓને અંગ્રેજોને ટેકો. તો ઘણા એવા ભારતીય લોકોએ, ખાસ કરીને ગોરખાઓએ કે અન્ય પણ કેટલા લોકોએ ખાસ કરીને અંગ્રેજોને સહકાર આપ્યો હતો, ભારતીય લોકોને સહકાર આપ્યો નહોતો. અને બુદ્ધિજીવી વર્ગ આ સંગ્રામથી અલિપ્ત રહ્યો હતો, એટલે કે બુદ્ધિજીવી વર્ગ એવું વિચારતો હતો કે જો અત્યારે ફરી પાછા આઝાદી મળી જશે તો આપણે રાજાઓના હાથમાં શાસન આવી જશે, તો રાજા પાછા આ ખુદશાહીવાળા હશે, અને એના કારણે આપણી પાછી જે જૂની પરિસ્થિતિઓ હતી એવી થશે. એની કરતાં અંગ્રેજો ખૂબ સારા છે. તો ઘણા લોકો એવા પણ હતા કે જેઓએ અંગ્રેજોને સહકાર આપ્યો હતો. આપણે યાદ રાખવું, જે હમણાં વાત થઈ કે નિકોલસન અને હડસન, બહાદુર શાહ ઝફર અને એના સેનાપતિ બખ્તર ખાં સામે લડ્યા હતા. આ એમની નવી દિલ્હી ખાતે આવેલી એમની કબર છે. તો આ બધા કારણોસર 1857નો સંગ્રામ નિષ્ફળ ગયો, પરંતુ એના પડઘા છેક લંડન સુધી, છેક ઇંગ્લેન્ડ સુધી પડ્યા. તો ઇંગ્લેન્ડમાં જે શાસન કરનારાઓ હતા, જે ઇંગ્લેન્ડની ગવર્મેન્ટ હતી, ત્યાંની સરકાર હતી, એમને પણ ખ્યાલ આવી ગયો કે ભારતની અંદર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હવે જાજો સમય રહેવા દેવાય નહીં. 31 ડિસેમ્બર 1600 બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના. 1600 થી 1700, 1700 થી 1800 અને 1800 થી 1857, એટલે કે 257 વર્ષ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપનાને થઈ ગયા હતા. ભારતમાં ઘણા સમયથી તેઓ વ્યાપાર કરતા હતા. તો હવે એના પડઘા ત્યાં પડ્યા કે ભાઈ અહીંયા આવેનું શાસન આપણે સમાપ્ત કરી દેવું છે. અને ત્યારબાદ એક એક્ટ લાવવામાં આવે છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1858, 1858નો અધિનિયમ. તો આપણે જોઈએ કે ભાઈ 1857નો સંગ્રામ થયો, એના પરિણામે જે અધિનિયમ આવ્યો એને કારણે ભારતની અંદર કેવા પરિવર્તનો થયા. તો સૌપ્રથમ અત્યાર સુધી ભારતમાં શાસન કરનાર હતા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના લોકો, એટલે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, અને એના વતી ભારતમાં જે પદ હતું એ હતું ભારતનો ગવર્નર જનરલ. તો હવે તો ઇંગ્લેન્ડની સરકારે એવું નક્કી કર્યું કે ભાઈ આ કંપનીનું શાસન હવે રહેવા દેવાનું નથી, કેમ કે અહીંયા એમના વિરુદ્ધ ખૂબ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા સામે ખૂબ વિરોધ થતો એ કંપની વિરુદ્ધ. તો જો હવે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન નથી તો ભારતમાં કોણ શાસન કરશે? તો કે હવે ડાયરેક્ટ, એટલે કે સીધું જ બ્રિટિશ તાજ, એટલે કે ડાયરેક્ટ ઇંગ્લેન્ડથી અહીંયા શાસન થશે. તો હવે વાત આપણે સમજીએ કે ભાઈ આ તો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, એમના વતી શાસન કરનાર ભારતનો ગવર્નર જનરલ. હવે બ્રિટિશ તાજનું શાસન, તો હવે એમના વતી કોઈ વ્યક્તિ અહીંયા હશે? તો કે યસ. તો એમના વતી જે વ્યક્તિ રહેશે ભારતની અંદર, જેની પાસે સૌથી વધુ પાવર હશે, એને આપણે કહીશું ભારતનો વાઇસરોય. તો દોસ્તો આ એક્ટ ક્યારે પસાર થયો? 1858, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1858. અને એ સમયે કોણ હતા? તો કે લોર્ડ કેનિંગ. તો અહીંયા સવાલ ખૂબ મહત્વનો બને દોસ્તો કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1858, લોર્ડ કેનિંગનો સમયગાળો.
તો ભારતનો ગવર્નર જનરલ એ બની જાય છે ભારતનો વાઇસરોય, અથવા તો ભારતનો ગવર્નર જનરલ એન્ડ વાઇસરોય. તો પહેલો સવાલ આપણા માટે અહીંયા એ બને કે 1857ના સંગ્રામ સમય 1857ના વિપ્લવ અથવા તો સંગ્રામ સમયે ભારતનો ગવર્નર જનરલ કોણ હતો? તો એ લોર્ડ કેનિંગ હતો. ત્યારબાદ આ પરિવર્તન થયું, આ એક્ટ લાગુ પડ્યો, એટલે કે હવે નવું પદ આવ્યું વાઇસરોયનું. તો ભારતનો પ્રથમ વાઇસરોય કોણ બને? તો તમે વિચારો કે લોર્ડ કેનિંગના સમયમાં આ કામગીરી થાય છે. તો અત્યાર સુધી લોર્ડ કેનિંગ જે માત્ર ભારતનો ગવર્નર જનરલ હતો એ હવે ભારતનો વાઇસરોય પણ બની ગયો, એટલે લોર્ડ કેનિંગ ભારતનો પ્રથમ વાઇસરોય છે. આપણે યાદ રાખીએ તો આપણને એમ થશે કે અહીંયા કેમ એવું લખ્યું ભારતનો ગવર્નર જનરલ એન્ડ વાઇસરોય? તો કે યસ, એ ગવર્નર જનરલ એ આખું પદ જ બની ગયું ભાઈ, ભારતનો ગવર્નર જનરલ એન્ડ વાઇસરોય. એટલે પહેલો સવાલ, ભારતનો છેલ્લો ગવર્નર જનરલ તો કે લોર્ડ કેનિંગ, ભારતનો પ્રથમ વાઇસરોય તો કે લોર્ડ કેનિંગ, અને ભારતનો પ્રથમ ગવર્નર જનરલ એન્ડ વાઇસરોય તો પણ લોર્ડ કેનિંગ. તો દોસ્તો તમે કમેન્ટ બોક્સની અંદર લખશો કે ભાઈ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતું? તો આ એક્ટ અનુસારની કામગીરી. ત્યારબાદ પણ કેટલાક પરિવર્તનો થયા. આપણે જોયું પહેલી જ વસ્તુ કે અહીંયા ભારત, અહીંયા ઇંગ્લેન્ડ. તો હવે ભારતની અંદર ઇંગ્લેન્ડ વતી વાઇસરોય હશે. તો વાઇસરોયને જે કાંઈ કામગીરી કરવાની થતી હશે ભારત માટે થઈને બધી ક્યાંથી બધા એક્ટ કે અન્ય કોઈ રૂલ્સ બધા ક્યાંથી પસાર કરવા પડશે? તો કે ઇંગ્લેન્ડમાંથી પાસ કરવા પડશે. તો ઇંગ્લેન્ડમાં પણ કોઈ એવો વ્યક્તિ બેઠે કે જે ભારતના વાઇસરોય દ્વારા કોઈ કામગીરી સોંપવામાં આવે અથવા તો ભારત માટેની કોઈ કામગીરી સોંપવામાં આવે તો એ કરે? તો કે યસ. તો આ સાથે આ એક્ટથી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1858થી એક નવું પદ પણ અસ્તિત્વમાં આવ્યું. એ પદ એટલે હિન્દી સચિવ, હિન્દી વઝીર, સેક્રેટરી ઓફ સ્ટેટ, જે ક્યાં બેઠશે? ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં. એનો કેબિનેટનો સભ્ય છે જે ઇંગ્લેન્ડ બેઠશે, અને અહીંયા વાઇસરોય. તો આપણે યાદ રાખીએ કે ભારતના પ્રથમ હિન્દી વઝીર સેક્રેટરી ઓફ સ્ટેટ કોણ હતા? લોર્ડ સ્ટેનલી, અને અંતિમ હિન્દી વઝીર અલ લિસ્ટોવેલ. ત્યાર પછીના કેટલાક સુધારાઓ તો કે 1862ની અંદર બનારસ અને પટિયાલાના મહારાજા સર દિનકર રાવ વગેરેને વિધાન પરિષદની અંદર પણ નિયુક્તિ આપવામાં આવી. ત્યાર પછી વાઇસરોયની કેન્દ્રીય કારોબારી કે જે અહીંયા દિલ્હીમાં બેઠતી હોય એની અંદર પણ ભારતીયોનું સ્થાન મળ્યું. એની અંદર સ્થાન મેળવનારા પ્રથમ સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા. ખાલસા નીતિનો અંત કરવામાં આવ્યો, ત્યાગ કરવામાં આવ્યો, કે જે લોર્ડ ડેલહાઉસીએ ખાલસા નીતિ શરૂ કરી હતી કે ભાઈ પ્રદેશોને ખાલસા કરી લેવાના, એનો પણ ત્યાગ. અને દત્તક પુત્રની મંજૂરી મળી કે ભાઈ જે રાણી લક્ષ્મીબાઈ છે એમને દત્તક પુત્ર નામંજૂર કર્યો હતો અને એને કારણે ઝાંસી પચાવી પાડ્યું હતું, તો હવે દત્તક પુત્રની પણ મંજૂરી આપવામાં આવી. તો દોસ્તો આ બાબત હતી 1857ના સંગ્રામ વિશે, અંતર્ગત બનેલી ઘટનાઓ વિશે, એના કારણો વિશે, એના પરિણામો વિશે. જો આપનો વિડીયો પસંદ આવ્યો તો તેને લાઇક કરો, વર્લ્ડ ઇન બોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા આવા નવા વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂર પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.